16મો શ્લોક. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જ્ઞાનીઓના સમદર્શનની વાત કરે છે. જ્ઞાની કોને કહેવાય, પંડિત કોને કહેવાય, ભગવાન એક શબ્દમાં જ કહી દેશે, જેણે સમદ્રષ્ટિ પ્રાપ્ત કરી, સમદર્શન પ્રાપ્ત કર્યું, એને પંડિત કહેવાય, જ્ઞાની કહેવાય. ભગવાન કૃષ્ણની દૃષ્ટિમાં સમદર્શનને પામવું એ જીવનનું ચરમ લક્ષ્ય છે. એ જીવનનું પરમ સાફલ્ય છે. સર્વ સાધનાનું ફળ સમદર્શન ભગવાન અહીંયા દર્શાવે છે. અને એને દર્શાવતા ભગવાને કહ્યું કે સમદર્શન ક્યાં? તો કે વિષમ જગતમાં સમદર્શન. જગત સ્વભાવથી વિષમ છે. અનેક પ્રકારના ભેદ જગતમાં પ્રતીત થાય છે, પરંતુ પ્રતીત થતા ભેદમય વિષમ એવા જગતમાં
સમદર્શન. જગતનો સ્વભાવ જ છે વિષમ હોવું. નામરૂપમાં ક્યારે પણ એકરૂપતા હોઈ શકે નહીં. ઉપાધિઓના સ્તરમાં અનેક પ્રકારના ભેદ રહેલા છે. તો ઉપાધિ સ્તરે જે ભેદ જે છે એ ભેદને કોઈ દૂર કરી શકે નહીં. પરંતુ ભેદમય વિષમ એવી ઉપાધિમાં પણ એક સમતત્વનું દર્શન જે કરે એને ભગવાન અહીંયા પંડિત શબ્દથી કહેશે. તો ઉપાધિ પરમ શ્રેષ્ઠ પવિત્ર એવા બ્રાહ્મણની હોય કે પછી અપવિત્ર એવું ચાંડાલ શરીર હોય, પણ આ બંને શરીરમાં એક સમસ્વરૂપ પરમાત્માનું જે દર્શન કરે એને ભગવાન પંડિત શબ્દથી કહેશે. આપણને અહીંયા એવો પ્રશ્ન થાય કે આવી દ્રષ્ટિ તો બાળકની પણ હોય છે. બાળકને કોઈ ભેદ દેખાતા નથી કે આ બ્રાહ્મણ છે, પવિત્ર છે, આ પાપી છે, આ પુણ્યાત્મા છે. બાળક પણ આવું કોઈ ભેદ જોતું નથી કે આ ગંદા છે કે આ ચોખ્ખા છે. બાળકને એવો કોઈ ભેદ દેખાતો નથી. તો બાળકમાં અને આ પંડિતમાં ભેદ શું? એમાં ભેદ એટલો છે કે બાળકને ભેદ જણાતો જ નથી. જ્યારે પંડિત ચર્મચક્ષુથી જરૂર ભેદને જુએ છે, પણ જ્ઞાન ચક્ષુથી અભેદ દર્શન કરે છે. ફરી પ્રશ્ન થાય કે અભેદ દર્શન કરવાથી જ્ઞાની કે પંડિતનો વ્યવહાર વિચિત્ર નહીં થઈ જાય? એક કૂતરાને અને બ્રાહ્મણને, હાથીને એક રૂપે જુએ તો એનો વ્યવહાર વિચિત્ર નહીં થાય? તો એનો ઉત્તર છે કે ભગવાને કહેલું છે દર્શનમાં સમતા છે. વ્યવહાર તો ઉપાધિને અનુરૂપ જે પ્રમાણેનો કરવાનો હોય એ પ્રમાણે જ કરશે. તો વ્યાવહારિક દ્રષ્ટિથી જ્ઞાનીનો કોઈ વ્યવહાર વિચિત્ર નહીં હોય. એ જાણે છે કે આ પશુ છે, પંખી છે, મનુષ્ય છે, સ્ત્રી છે, પુરુષ છે. એ બધા ભેદનું ભાન એને છે. પણ ભેદ ભાન હોવા છતાં પણ એ જે વ્યવહાર કરશે એમાં પણ જરૂર એ ભેદને સ્થાન આપશે. એ જ્ઞાની પુરુષ કોઈનો પિતા પણ હોઈ શકે અને પુત્ર પણ હોઈ શકે. તો જે જ્ઞાની જે છે એના પુત્રની સાથે પિતા જેવો જ વ્યવહાર કરશે અને એના પિતાની સામે એ પુત્ર થઈને જ ઊભો રહેવાનો છે. ત્યાં એવું કહેવાનું નથી કે હવે કોણ કોનો પુત્ર ને કોણ કોનો પિતા ને આપણે બધા એક જ છીએ, એવી રીતે એ કહેવાનું નથી. જે રીતે વ્યવહાર કરવો જોઈએ વડીલને એ માન આપશે. ઘરમાં કોઈ જ્ઞાની પુરુષ છે, એના વૃદ્ધ પિતા ઘરમાં છે તો એ વૃદ્ધ પિતાને જરૂર માન આપશે. એના નાના પુત્રને જરૂર પ્યાર આપશે. પત્નીની સાથે પણ એ યોગ્ય વ્યવહાર કરશે. તો એ વ્યવહારમાં એની કોઈ વિષમતા નહીં હોય કે કોઈ વિચિત્રતા નહીં હોય. પરંતુ જ્યારે કહેવામાં આવે છે સમદર્શન, તો ત્યાં જોવાનું છે કે વિષમ જગતમાં વિષમ ઉપાધિઓની સાથે આ પ્રમાણેનો વ્યવહાર થવા છતાં પણ એનો તાર ક્યાં લાગેલો હશે? એક સમ સ્વરૂપ પરમાત્માના દર્શન કરવામાં એ નિષ્ઠ છે. જે પણ વિષમ વ્યવહાર જે છે એ ઉપાધિની વિષમતાના આધારે જેટલો વ્યવહાર વિષમ થાય એ સ્વીકાર્ય હોય છે. પરંતુ અંતરના રાગ દ્વેષના કારણે જો વ્યવહારમાં વિષમતા આવી જતી હોય તો એ કોઈ પણ રીતે ભગવાનને સ્વીકાર્ય નથી. તો મારે અહીંયા જોવાનું રહ્યું કે મારો જે વ્યવહાર જે છે એ ઔપાધિક ભેદને લઈને વ્યવહાર છે કે અંતઃકરણના રાગ દ્વેષ ભેદ ઊભા કરી અને પછી મારી પાસે ભેદરૂપ વ્યવહાર કરાવે છે.
તો ભેદ વ્યવહારનું પ્રેરક બળ મારા રાગદ્વેષ ન હોય, પરંતુ ઉપાધિની ભિન્નતા કે ઉપાધિમાં જે ભેદ રહેલો છે એટલું જ જો એનું પ્રેરક બળ હોય તો એની સામે કોઈ વિરોધ નથી, બલ્કિ એટલું પ્રેરક બળ રહેવાનું જ છે ને એને અનુરૂપ જ વ્યવહાર થવો જોઈએ. તો જ્ઞાની પુરુષ જે છે એનો વ્યવહાર રાગદ્વેષ પ્રેરિત ભેદ કરનારો નહીં હોય. રાગદ્વેષ પ્રેરિત એનો અર્થ આનાથી મને સુખ થાય છે માટે એની સાથે હું સારો વ્યવહાર કરું, આનાથી દુઃખ થાય છે એનાથી હું ભાગતો ફરું, નહીં તો એની સાથે યોગ્ય વ્યવહાર ન કરું, એમાં હું ભેદભાવ રાખું, મારા પરાયાનો ભેદભાવ રાખું, ઉચ્ચ નીચના ખ્યાલો રાખું. તો આ બધા જો મારા રાગદ્વેષ પ્રેરિત હોય તો ભગવાનને એ સ્વીકાર્ય નથી. પણ જ્ઞાની જે વ્યવહાર કરશે એ વ્યવહાર જરૂર ઉપાધિના ભેદને અનુરૂપ હશે. પુત્રની સાથે પુત્ર જેવો વ્યવહાર, પિતાની સાથે પિતા જેવો વ્યવહાર, ઓફિસમાં કર્મચારી જેવો વ્યવહાર, તો આ બધો વ્યવહાર તો થવાનો છે. એવું નથી કહેવાનો કે હું તો બ્રહ્મ જ છું ને તું બ્રહ્મ જ છે ને હવે શું વ્યવહાર કરવાનો. ઓફિસે જઈને ટેબલ પર બેસીને કે કોણ કામ કરે, હું તો અકર્તા અભોગતા, અને એના બોસને કે તમે બ્રહ્મ ને હું બ્રહ્મ, કોણ કોને ઓર્ડર કરે, તો એને ખબર પડે ઓર્ડર થઈ જાય પછી કે શું થાય છે. તો એવી રીતે વ્યવહારમાં અભિન્નતા કે એ પ્રમાણે સમવ્યવહારની વાત નથી. જેને માન આપવું જોઈએ એને માન આપશે, જેની સાથે જે પ્રકારે વાર્તાલાપ કરવો જોઈએ એ પ્રમાણે વાર્તાલાપ કરશે. નાની સામે કોઈ બાળક આવે તો એની સામે બોલવાના નથી કે અયમ આત્મા બ્રહ્મ એકમેવા દ્વિતીયમ, એવું એ બાળકને કહેવાના નથી. એ બાળકને પણ ખોડામાં બેસાડી અને પ્યારથી એની જોડે એના જેવી કાલીગાલી ભાષામાં વાત કરે તો એ બધું એ કરી શકે છે. તો એનો અર્થ છે કે ઔપાધિક ભેદને સામે રાખીને જે પ્રમાણે ઉચિત વ્યવહાર થવો જોઈએ એ પ્રમાણે જ જ્ઞાની પુરુષ વ્યવહાર કરશે. પણ સમદર્શન છે એટલા માટે એના અંતરના કોઈ રાગ દ્વેષથી પ્રેરિત એના વ્યવહારમાં ભેદ નહીં આવે, અને એવા ભેદને ભગવાન ક્યારેય પણ સ્વીકારતા નથી. એ ભેદનો તો જીવનમાંથી હંમેશા નિષેધ થતો જ રહેવો જોઈએ. તો આવું આ સમદર્શન કે જે સમ શબ્દનો અર્થ થાય છે બ્રહ્મ પરમાત્મા, આગળ જ ભગવાન કહેવાના છે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. સમ એટલે કોણ છે? બ્રહ્મ પરમાત્મા, એક જ ઈશ્વર, એક જ પરમાત્મા સર્વમાં વ્યાપ્ત છે. તો મહાપુરુષ જાણે છે કે જે પણ ઉપાધિ છે ઉપાધિમાં અનેક ભેદ છે. સમગ્ર જગત વિષમ જગત છે, એમાં ઉપાધિઓ પણ વિષમ છે, વિષયો પણ વિષમ છે, વ્યવહારો પણ વિષમ છે, બધું જ વિષમ છે. સંબંધોમાં પણ ભેદ રહેલો છે. તો આ બધા ભેદાત્મક જગતમાં પણ એ એક અભેદ સમતત્વનું દર્શન કરે છે, એક પરમાત્માનું દર્શન કરે છે. અને એને જ ભગવાન અહીંયા પંડિત શબ્દથી દર્શાવે છે. એ જાણે છે કે દરેક ઉપાધિની પાછળ એક અસંગ અવિકારી કૂટસ્થ ચૈતન્ય બ્રહ્મ પરમાત્મા રહેલા છે. જે ચૈતન્ય આત્મા આ ઉપાધિમાં અભિવ્યક્ત થાય છે એ જ ચૈતન્ય આત્મા અન્ય સર્વ ઉપાધિઓ દ્વારા પણ અભિવ્યક્ત થાય છે. તો આવા પ્રકારની જે દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિને જ ભગવાન સમદર્શન શબ્દથી કહે છે. અને સમદર્શન એ એક જ્ઞાન દ્રષ્ટિ છે, અને એ દ્રષ્ટિ જેને પ્રાપ્ત કરી એવી વ્યક્તિને માટે પણ ભગવાન સમદર્શન શબ્દ વાપરે છે. સમદર્શન એનો અર્થ જે સમદર્શનમાં સમદ્રષ્ટિમાં સ્થિત થયેલો છે. વસ્તુતઃ જોઈએ તો થોડા વિવેક દ્રષ્ટિથી વિચાર કરીએ તો જગતમાં વિષમતા કરતા સમતા જ વધારે રહેલી છે. પણ મનુષ્ય પાસે દ્રષ્ટિ નથી અને એટલા માટે એને હંમેશા શું દેખાય છે? સર્વત્ર વિષમતા દેખાય છે. સ્થૂળ દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો
આપણે કહીએ છીએ કે દરેક ઉપાધિ જુદી જુદી છે, પણ વાસ્તવમાં જોઈએ તો આ દરેક શરીરમાં શું રહેલું છે? શેમાંથી બનેલા છે? પંચમહાભૂત. દરેક શરીરમાં આ 5 વસ્તુ છે: આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી. આ પંચમહાભૂત બધાનું ઉપાદાન કારણ, બધાનો કાચો માલ તો એક સમાન જ છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. ઘાટ ઘડાયા પછી નામ આપેલું છે જુદું જુદું, બાકી તો અંદર જે છે મુખ્ય એ બધામાં કેવું છે? એક સરખું જ છે. તો જે આ શરીરમાં છે એ બીજા શરીરમાં છે, એ જ ત્રીજા શરીરમાં છે. સર્વ ઘડાઓ માટીમાંથી જ આવેલા છે. એવી રીતે આ સર્વ શરીરો જે છે એ પંચમહાભૂતનું જ કાર્ય છે. તો આપણે ભેદ જોઈએ છીએ, પણ હકીકત શું છે? દરેકમાં પંચમહાભૂત સમાન રૂપે રહેલા છે. માત્ર પંચમહાભૂત નહીં, આ પંચમહાભૂતની જેમાંથી ઉત્પત્તિ થઈ એ માયા પણ સર્વમાં સમાન રૂપે રહેલ છે. અજ્ઞાન સર્વમાં સમાન રૂપે રહેલ છે. જીવના અંતઃકરણમાં અજ્ઞાન માયા રહેલ છે, એ સર્વમાં સમાન રૂપે રહેલ છે. એટલું જ નહીં, દરેક શરીરમાં એક અંતર્યામી ઈશ્વર રહેલો છે કે જે પણ સર્વમાં સમાન રૂપે છે. એટલા માટે જ દરેક વ્યક્તિને અંતર્યામીની પ્રેરણા હંમેશા પ્રાપ્ત થતી હોય છે. આપણે એને અંતરનો અવાજ કહીએ કે પછી મારો જીવ આ પ્રમાણે કહેશે, મારું મન આ પ્રમાણે કહેશે, એ પ્રમાણે આપણે કહીએ. પરંતુ એ કોણ છે? તો કે એક જ અંતર્યામી સર્વને પ્રેરણા આપે છે. ભગવાન સ્વયં 18મા અધ્યાયમાં કહે છે કે હું સર્વના હૃદયમાં સ્થિત છું. યંત્રારૂઢાનિવ માયયા. હું બધાને માયા દ્વારા યંત્રારૂઢ, કોઈ મશીનની ઉપર બેઠેલા હોય અને બધા ફરી રહે, ચકડોળમાં બેસીએ પછી ચાલે કોનું? ચલાવનારો હોય એનું જ ચાલે. એ ઊભું રાખે તો આપણાથી ઉતરાય, નહીં તો ગોળ 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 ફર્યા જ કરવું પડે. તો ચકડોળમાં ચડી ગયા. તો આ આખું જગતરૂપી ચકડોળ કોણ ચલાવે છે? એક અંતર્યામી પરમાત્મા. દરેક શરીરમાં એ અંતર્યામી છે અને એ બધાને દોડાવે છે, બધાને પ્રેરણા આપે છે. કર્મની પ્રેરણા આપે છે, ભાવનાની પ્રેરણા આપે છે, અનેક પ્રકારની પ્રેરણા આપે છે. તો દરેક શરીરમાં અંતર્યામી પરમાત્મા ઈશ્વર એક સમાન રૂપે રહેલા છે. અને દરેકને અનુભવ છે કે એમના તરફથી પ્રેરણા પ્રાપ્ત થાય છે. આપણે એને સાંભળીએ ન સાંભળીએ જુદી વાત છે, પરંતુ અંદરથી એ કંઈક ને કંઈક આપણને કહેતા તો રહે જ છે. ખોટું કામ કરવા જઈએ તો અંદરથી કોઈક તો બોલતું જ રહેશે, આ ખોટું છે, આ ખોટું છે, તું જે કરે છે યોગ્ય નથી, ન કર, માં કર, માં કર. આવું કોણ કહેશે અંદરથી? અંતર્યામી ઈશ્વર જ આ પ્રમાણે કહેશે. એ જે કહેવાનું છે એ કહી દેશે. હું સાંભળું ના સાંભળું એ અલગ વાત છે. પછી હું અંતર્યામીનો અવાજ સાંભળું કે મારા રાગ દ્વેષના ઘોંઘાટને સાંભળું એ અલગ વસ્તુ છે. પણ દરેકને એક અંતર્યામી પ્રેરણા આપે છે. તો આ પણ સમાનતા છે. એટલું જ નહીં, દરેક આ પંચમહાભૂત ઉપાધિ જે છે એમાં દ્રશ્યમાન હોવું, એનું પ્રતીતિ સ્વરૂપ હોવું એ પણ સમાન રૂપ છે. આપણે વિષમતાની પાછળ સમતાને જોઈએ છે. તો આ પણ એક પ્રકારની સમતા છે કે દરેક ઉપાધિ કેવી છે? પ્રતીતિ રૂપ છે, દ્રશ્યમાન છે. અને એનાથી આગળ પંડિત જેને જુએ છે એ સમ બ્રહ્મ, દરેક ઉપાધિના અણુએ અણુમાં એક રસ છે. જેટલો આપણે વિવેક કરીએ, વિચાર કરીએ, એટલા આપણે
આપણી બુદ્ધિમાંથી ભેદને દૂર કરી શકીએ. અને જેટલા આપણા રાગ દ્વેષને મનને પ્રાધાન્ય આપીએ એટલા ને એટલા જ જીવનમાં ભેદભાવ વધતા જાય. અને જેટલા ભેદભાવ વધે એટલી સમસ્યાઓ વધે. જેટલા ભેદભાવ અંતરમાંથી દૂર થાય એટલી સમસ્યાઓ પણ દૂર થાય. તો જેટલી એકત્વ બુદ્ધિ, જેટલી એકત્વ ભાવના, એટલી મારી જીવનમાં સમસ્યાઓની નાબૂદી સમજવાની. આપણે જોઈએ છીએ કે આપણું શરીર જે છે એ શરીરમાં, આખા શરીરમાં એક અહમ છે. અને એટલા માટે જ ક્યારેય એવું સાંભળ્યું કે કોઈના બે હાથ ઝઘડી પડ્યા, એ બંને વચ્ચે ઝઘડો થઈ ગયો અને બંને સામસામે આવી ગયા અને એકબીજાને મારી મચડી નાખ્યા? આવું ક્યારેય સાંભળ્યું ખરું? ન્યૂઝપેપરમાં સમાચાર કે ફલાણી વ્યક્તિના બે હાથ ઝઘડી પડ્યા, અથવા તો ફલાણી વ્યક્તિના જીભ અને દાંત બંને ઝઘડી પડ્યા, જેમાં જીભનો કચ્ચરઘાણ નીકળી ગયો અને દાંત બધા વિજયી બન્યા. આવા સમાચાર ક્યારેય આવતા નથી. શા માટે? કારણ કે એવા ઝઘડા થતા નથી. ટકરાવ તો જરૂર થઈ જાય, પણ ટકરાવ થયા પછી કોઈ ત્યાં લડાઈ ઝઘડા થતા નથી. ટકરાવ થઈ જાય કારણ કે સાથે સાથે છે. ઘણીવાર એવું થાય કે આપણો જ નખ આપણને લાગી જાય, પણ લાગી ગયા પછી ફરી પાછો આપણો જ હાથ ફરવા પડે. બહુ પ્રેમથી એ જ હાથ ફરી પાછો ફરવા લાગે છે. એ હાથને શીખવવું પડતું નથી કે તે નખ લગાડ્યો હવે એને સરખું કર. એ આપોઆપ જ કરવા લાગે છે. કારણ કે નખ લાગ્યો એની પાછળ કોઈ ભેદભાવ નહોતો, એને કોઈ પ્રયોજનપૂર્વક લગાવવામાં નથી આવ્યો, પરંતુ સાથે ટકરાવ થઈ જાય. જીભ અને દાંત બંને સાથે રહેશે તો ક્યારેક જીભ કચરાઈ જાય, પણ કચરાઈ ગયા પછી દાંત અને જીભની વચ્ચે કોઈ આમને સામને ઊભા રહી અને લડાઈ ઝઘડા થતા નથી. બલકી એ દાંત કે જીભ જે કોતે એ અંદર એવું ચાલવા માંડે કે બધું ફરી પાછું સરખું થઈ જાય. તો આપણા શરીરમાં એક અહમ છે, જ્યાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. આ જમણો હાથ સારો, ડાબો હાથ ખરાબ, આગળના દાંત સારા, પાછળના દાંત ખરાબ, જીભ વધારે સારી કારણ કે સ્વાદ લેશે, મારી આંખ વધારે મહત્વની, કાન ઓછા મહત્વના, આવો કોઈ ભેદભાવ ત્યાં થતો નથી. કારણ કે સમગ્ર શરીરમાં એક જ અહમ કાર્ય કરે છે. એવી જ રીતે આ જ નિયમને હું આગળ વધારું તો જેટલે અંશે મારા અહમનો વિસ્તાર થાય એટલે અંશે આ લડાઈ ઝઘડા સમસ્યાઓ આ બધું શાંત થતું જાય. અને પંડિત કોણ છે? જેના અહમનો પૂર્ણ વિકાસ થઈ ચૂકેલો છે, જે સર્વમાં પોતાને જ જુએ છે. એક સમ સ્વરૂપ બ્રહ્મ પરમાત્મા જ હું છું એ પ્રમાણે એ જાણે છે કે જે સમ સ્વરૂપ પરમાત્મા સર્વવ્યાપક, સર્વમાં સમાન રૂપે રહેલ છે. તો ભગવાન પંડિત એને કહેશે કે જેનો અહમ પૂર્ણ વિકાસને પ્રાપ્ત થયેલ છે, જેના અહમમાં હવે કોઈ પણ પ્રકારની સીમાઓ, મર્યાદાઓ રહેલી નથી, જે અપરિચ્છિન્નતા, અમર્યાદિતતાને પ્રાપ્ત થયેલ છે, એવી વ્યક્તિને ભગવાન અહીંયા પંડિત કહેશે, એને જ સમદર્શી કહેશે. તો ભગવાન મનુષ્યની પાસે બહુ મોટી અપેક્ષા રાખે છે, નાની સૂની અપેક્ષા નથી. અહમનો વિસ્તાર અમર્યાદિત સ્વરૂપે કરવાનો છે અને એ જ જીવનનું લક્ષ્ય છે. અપરિચ્છિન્નતાઓની, મર્યાદાઓની બેડી તોડી અને બહાર નીકળવું, એ જ સંસાર જેલમાંથી મુક્તિ છે. બેડી એટલે બીજી કોઈ નથી, બંધન બીજું કોઈ નથી. અહમને પરિચ્છિન્ન માનવો, અહમને મર્યાદિત માનવો, આ એક શરીરમાં કે બે ચાર વ્યક્તિઓમાં એને માત્ર માની લેવો. ભગવાન કહેશે કે એમાં તારી કોઈ અસ્મિતા નથી, એમાં તારી કોઈ ગરિમા નથી. એ બધી બેડીઓને તોડી અને સમગ્ર વિશ્વ, સમગ્ર બ્રહ્માંડની સાથે તારે એકત્વને પ્રાપ્ત કરવાનું છે. તો એવી વ્યક્તિ જેને આવું એકત્વ પ્રાપ્ત કર્યું એને ભગવાન અહીંયા કહેશે પંડિતાહ સમદર્શિનઃ,
એ જ સાચો પંડિત છે. કોઈ પોથી પંડિતની વાત નથી. અહીંયા જેણે દ્રષ્ટિ પ્રાપ્ત કરેલી છે, સમદ્રષ્ટિ જેણે પ્રાપ્ત કરેલી છે, એવી વ્યક્તિને ભગવાન જ્ઞાની કહેશે, એને પંડિત કહેશે, એને પરમ સફળ જીવન ભગવાન કહેશે. એટલું જ નહીં, આ સમદ્રષ્ટિની પ્રશંસા કરતા ભગવાન આગળનો શ્લોક કહેશે. યેષામ મનઃ સામ્યે સ્થિતમ. જેઓનું મન આ સામ્યે સમતામાં સમમાં જેનું મન સ્થિત થયું, તૈહિ ઇહ એવ સર્ગઃ જીતઃ. તે લોકો વડે આ જ જીવનમાં સર્ગઃ જીતઃ. સર્ગ શબ્દના અર્થ ઘણા બધા થાય છે. સર્ગ એટલે આ જન્મ, મનુષ્ય દેહ, સૃષ્ટિ, જગત, આ બધાને સર્ગ કહેવામાં આવે છે. તો ભગવાન કહેશે કે જેનું મન સામ્યમાં સ્થિત થઈ ગયું, એ વ્યક્તિએ જીવન પર, જગત પર, સંસાર પર, આ જ દેહમાં જીત પામી લીધી, વિજયને પ્રાપ્ત કરી લીધો. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. અને આ જે સામ્ય સમજે છે, ભગવાન કહેશે એ જ બ્રહ્મ છે. માટે જે સમમાં સ્થિત થયું એ બ્રહ્મમાં સ્થિત થયું. ભગવાન આને જ બ્રાહ્મી સ્થિતિ કહેશે, જે સર્વત્ર એક સમ બ્રહ્મનું દર્શન કરે છે. યેષામ મનઃ સામ્યે સ્થિતઃ. જેનું મન સમતામાં, એકત્વમાં, એક રસમાં જેનું મન સ્થિત થયું. તો આ બધા શ્લોકોથી આપણને ખ્યાલ આવે છે કે ભગવાન કૃષ્ણ આ સમત્વને કેટલો પ્રેમ કરે છે. કેટલી વખત સમ શબ્દ ભગવાન વાપરે છે ગીતાજીમાં. સમ, યુક્ત, ધીર, આ બધા શબ્દો ભગવાન કૃષ્ણને બહુ જ પ્રિય શબ્દ છે. તો અહીંયા સમત્વનું પ્રતિપાદન ભગવાન કરે છે કે જેણે આવું સમત્વ પ્રાપ્ત કર્યું. અને સમત્વનો અર્થ આપણે અનેક વખત જોયેલો છે કે ભિન્ન પરિસ્થિતિઓમાં મનની એક રસતા જળવાઈ રહેવી. અને આવી આ સમતા જે છે, વિષમ દ્વંદ્વની વચ્ચે જાળવવી. બધું સમ હોય અને સમ રહેવું એમાં કોઈ મોટી બાબત નથી, પરંતુ વિષમતા હોય અને ત્યાં મનની સમતુલા જાળવી રાખવી, એમાં જ સાચી પરીક્ષા છે, એમાં જ સફળતા છે. બધું બરાબર ચાલતું હોય અને મન શાંત રહે તો એ તો કોઈનું પણ રહે, એમાં કંઈ કોઈ મનુષ્ય મોટી ધાડ મારતો નથી. પરંતુ બધું બરાબર ન ચાલતું હોય ત્યારે પણ મન બરાબર ચાલે તો એને શું કહેવાય?
એને સાચું સમત્વ કહેવાય. કારણ કે બધું બરાબર ચાલે તો મન બરાબર જ હોય. મનને બરાબર ન થવા માટેના નિમિત્ત બહારના કોઈ હોય છે કે કંઈક ગરબડ થઈ, પણ એ ગરબડ થઈ પછી પણ મન બરાબર રહ્યું તો એને સાચું સમત્વ કહેવાય. અને આને જ ભગવાન યોગ કહે છે. સમત્વમ યોગ ઉચ્યતે. એ જ સાચો યોગ છે, સાધના છે. તો સમદર્શનની જે ભગવાન અહીંયા વાત કરે છે એ સમદર્શન ચરમ લક્ષ્ય છે. અને આશ્ચર્યની વાત છે કે ચરમ લક્ષ્ય સમદર્શનની પ્રાપ્તિને અર્થે સમભાવ એ સાધન છે. સમદર્શન લક્ષ્ય છે. જ્યાં સુધી એ દર્શન સહજ ન બને ત્યાં સુધી સમભાવ રાખો, સમત્વની ભાવના કરતા રહેવું એ સાધન છે. અને દર્શન અને ભાવ આ બે શબ્દમાં ભેદ છે. સમદર્શન એનો અર્થ દેખાઈ જ રહેલું છે, જેમાં કોઈ પ્રયત્ન નથી. જેવી રીતે આ ક્લિપ ગુલાબી છે, આ બધાને દેખાય જ છે, આમાં કોઈ પ્રયત્ન કરવો પડે છે? તો પ્રમાણ સિદ્ધ છે. પ્રમાણ દ્વારા આ પ્રમાણેનું દર્શન થયું કે આ ગુલાબી ક્લિપ છે. તો આને કહેવાય દર્શન, કે જ્યાં મારે એ વસ્તુના સંદર્ભના નિશ્ચયમાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. પ્રમાણ જે પ્રમાણે દેખાડે એ પ્રમાણે હું જોઈ લઉં છું. તો આ પ્રમાણે જે થયું એને કહેવાય દર્શન. પરંતુ એ સહજ ન હોય અને ત્યારે મનમાં પ્રયત્ન પૂર્વક એને જોવા માટે જે કરવામાં આવે એને કહેવાય સમભાવ. મને સ્પષ્ટ નિશ્ચય નથી, પરંતુ હું એની ભાવના કરું, એને જોવા માટેનો હું પ્રયત્ન કરું. કારણ કે જો દેખાતું જ હોય, સ્પષ્ટ હોય તો ભાવના કરવાની જરૂર નથી. પણ નથી જણાતું તો ત્યાં હું શું કરું? ભાવના કરું. મને સર્વત્ર પરમાત્મા નથી દેખાતા, એટલા માટે એક મૂર્તિમાં હું એની ભાવના કરું કે આ કોણ છે? ઈશ્વર છે, પરમાત્મા છે. જેને સર્વત્ર પરમાત્મા જણાતા હોય એને મૂર્તિમાં ભાવના કરવાની જરૂર નથી. એને તો મૂર્તિમાં, મૂર્તિની બહાર સર્વત્ર એક પરમાત્મા દ્રષ્ટિ છે. પણ જેને સર્વત્ર નથી જણાતા એને ક્યાંક ને ક્યાંક એ ભાવના કરવી પડે. નથી જણાતું, પરંતુ હું મારા મનથી એ પ્રમાણે માની લઉં કે અહીંયા કોણ છે? આ પરમાત્મા છે, ઈશ્વર છે. તો એને કહેવાય ઈશ્વર ભાવ. અને સર્વત્ર જેને ઈશ્વર દેખાય છે એ છે ઈશ્વર દર્શન. તો જેવી રીતે ઈશ્વર દર્શન અને ઈશ્વર ભાવ, એવી રીતે અહીંયા સમદર્શન અને સમભાવ. તો સમભાવ એ સાધન છે, સાધના અવસ્થા છે. પ્રયત્નપૂર્વક હું મારા મનને સમત્વનું દર્શન કરાવું. પ્રયત્નપૂર્વક હું એને એ તત્વમાં રાખવા માટે હું હંમેશા સજાગ રહું. તો અંતરમાં સમભાવને ધારણ કરું. ભેદ જણાય છતાં પણ રાગ દ્વેષ મને ભેદભાવ કરાવે ત્યાં પણ રાગ દ્વેષને એક તરફ હટાવી અને હું મનથી ભાવના કરું કે સર્વમાં એક જ પરમાત્મા છે. તો આવું આ સમદર્શન પ્રાપ્ત કરવાને અર્થે સમભાવ એ જ સાધન છે. ભગવાન કૃષ્ણ પણ ગીતાજીમાં આ પ્રમાણે જ દર્શાવે છે. જ્યારે સમદર્શનની વાત કરી, આપણને એવું લાગે કે ભગવાન અહીંયા જ વાત કરી રહેલા છે પંડિતાહ સમદર્શિનઃ, પરંતુ આ જે સમદર્શન જે છે એ ચરમ લક્ષ્ય છે. પણ એ પંડિત જે સમદર્શી જે છે, જેણે એ સમદર્શન એ પ્રાપ્ત કર્યું છે, એને પ્રાપ્ત કરવાને અર્થે
એની પૂર્વે સાધન રૂપે અનેક વખત ભગવાને સમભાવની વાત કરેલી છે. શરૂઆત જ ભગવાને ઉપદેશની ત્યાંથી કરેલી છે. અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસૂન ગતાસુંશ નાનુ શોચંતી પંડિતાહા. જે કંઈ પણ જતું રહ્યું જે છે એના સંદર્ભનો શોક પંડિત કરતો નથી. શોક નથી કરતો એનો અર્થ પોતાના મનને જે સમત્વમાં સ્થિત રાખે છે, જે સર્વમાં જે રહ્યું જે ગયું જે આવનારું આ બધામાં જે એક જ સમતત્વના દર્શન કરે છે એના પરિણામે એને શોક થતો નથી. એટલું જ નહીં, એના પછી તરત જ ભગવાન એ જ બીજા અધ્યાયમાં આગળ ભગવાન કહે છે થોડા શ્લોક પછી, યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમ સુખ દુઃખમ ધીરમ સો મૃતત્વાય કલ્પતે. ભગવાન કહેશે જે સુખ અને દુઃખમાં સમરેશ, અંતરમાં સમતા ધારણ કરેશ, સહ અમૃતત્વાય કલ્પતે સહ મોક્ષાય સમર્થો ભવતિ. એ મોક્ષને અર્થે પરમ સમદર્શનને માટે એ અધિકારી બને છે. તો ભગવાન તો વાત કરે છે સુખ દુઃખમાં સમ રહેવાથી, તો શરૂઆત તો ત્યાંથી કરવાની છે. આજે સ્વરૂપ જે સમજે છે એ સમ સ્વરૂપને પ્રાપ્ત કરવાને માટે શરૂઆત વ્યવહારમાં સમભાવથી કરવાની છે. તો સાધના સમત્વની સાધનાનો પ્રારંભ ત્યાંથી થાય છે. તો સુખ દુઃખમાં સમત્વ, એનાથી આગળ આવે છે કર્મ કર્મફલમાં સમત્વ, એનાથી આગળ આવે છે ભાવનાઓમાં સમત્વ, એનાથી આગળ આવે છે વ્યવહારમાં બીજાની સાથે વ્યવહાર કરતી વખતે સમત્વ. તો સુખ દુઃખમાં સમભાવ, કર્મમાં સમભાવ, ભાવનાઓમાં સમભાવ અને વ્યવહારમાં સમભાવ. આ બધામાં જે સમભાવ રાખવા માટે પ્રયત્ન કરે એ જ આગળ જતા સમદર્શનને પ્રાપ્ત કરે છે. તો ભગવાન સીધે સીધું સમદર્શન દર્શાવી દેતા નથી. આગળ એમણે પૂર્વ તૈયારી રૂપે અનેક પ્રકારના સમત્વની વાત કરેલી છે. સમભાવરૂપી સાધનાની ભગવાને વાત કરેલી છે. ગીતાનું જેમ જેમ અવલોકન કરીએ તો આપણને ખ્યાલ આવે કે અહીંયા ભગવાન કર્મની સમતા દર્શાવે છે. કર્મ કર્મફલમાં કેવી રીતે સમ રહેવું, અહીંયા સુખ દુઃખના સમત્વની વાત છે. ક્યાંક વ્યાવહારિક સમત્વની વાત છે, ભાવનાઓમાં સમત્વની વાત છે. તો ભગવાન અનેક જગ્યાએ આ બધી વાતો કરે છે. સમગ્ર ગીતાને આના માટે આપણે સામે રાખવા પડે. એક શ્લોકને ઉઠાવી અને વાત કરીએ તો એનો અર્થ બરાબર ના લાગે. તો અત્યાર સુધીમાં ભગવાન આ બધા જ સાધનોની વાત કરી ચૂકેલા છે. સર્વપ્રથમ જ ભગવાને શરૂઆત કરી સમદુઃખ સુખમ ધીરમ. અર્જુન, સર્વપ્રથમ શું કરવું પડશે? જીવનમાં પ્રાપ્ત થતા સુખ દુઃખમાં તારે સમભાવ રાખવાનો. ત્યાંથી જ સાધનાની શરૂઆત થાય છે. કારણ કે મનુષ્યનું જીવન આ સુખ અને દુઃખનું મિશ્રણ છે જ. તો સમ સ્વરૂપ બ્રહ્મ દર્શન કરતા પૂર્વે આપણા રોજબરોજના જીવનમાં ડે ટુ ડે લાઈફમાં કઈ રીતે મનમાં સમતુલા જાળવવી એ બધું ભગવાન આપણને શીખવે છે. અને એવી રીતે જે મનમાં સમતુલા જાળવતા શીખ્યો એ જ આગળ જતા સમ સ્વરૂપ બ્રહ્મનું ચિંતન કરી અને અંતિમ સમદર્શનને પામે છે. તો ભગવાને શરૂઆતમાં વાત કરી સુખ દુઃખમાં સમત્વ રાખવાની, કે જે સુખ દુઃખમાં સમત્વ જ્ઞાનીને માટે સહજ હોય છે.
દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ વીતરાગ ભય ક્રોધઃ. સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં ભગવાને કહ્યું કે સ્થિતપ્રજ્ઞ એટલે કોણ છે? જે દુઃખમાં અનુદ્વિગ્ન છે અને સુખમાં જે સ્પૃહા રહિત છે એ સ્થિતપ્રજ્ઞ છે. સ્થિતપ્રજ્ઞનો અર્થ એ જ છે જેની પ્રજ્ઞા સ્થિત છે, સ્થિર છે, જેનું મન સ્થિર છે, જેના અંતરમાં આ સમત્વ છે, સુખ કે દુઃખ જેને વિચલિત કરી શકતા નથી. તો એવી સ્થિતિને ભગવાન સ્થિતપ્રજ્ઞતા કહેશે. પણ એ સહજ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે સાધકે શરૂઆત કરવી પડે છે પોતાના વ્યવહારિક જીવનમાં જે સુખ દુઃખ પ્રાપ્ત થાય એમાં સ્થિરતા પ્રાપ્ત કરવાથી. તો મનુષ્યનું જીવન જે છે એ સુખ દુઃખનું મિશ્રણ છે. એટલા માટે સુખ દુઃખનું મિશ્રણ છે કે જે આ શરીર પ્રાપ્ત થયેલું છે એ શરીર પાપ પુણ્યના મિશ્રણથી પાપ પ્રાપ્ત થયેલું છે અને પાપનું ફળ હંમેશા દુઃખ છે, પુણ્યનું ફળ સુખ છે. તો ભગવાન કહેશે કે આ દેહ ધારણ કર્યો તો સુખ દુઃખને કોઈ ટાળી શકવાનું નથી. જો એને ટાળી શકાતા હોત તો ભગવાને જરૂર ઉપાય બતાવી દીધો હોત. પણ ભગવાને તો કહેલું છે તાન તિતિક્ષસ્વ માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયનો નિત્યાહ તાન તિતિક્ષસ્વ. ભગવાને ચોખ્ખું કહ્યું કે અર્જુન એને સહન કરી લે. જો એને ટાળી શકાતા હોત તો ભગવાન કૃષ્ણ કંજુસાઈ શા માટે કરે? એનો ઉપાય હોત તો જરૂર એને બતાવી દીધો હોત. આટલું બધું જ્યારે બતાવવા બેઠા છે તો એટલું ના બતાવે. પણ ભગવાને એનો ઉપાય નથી બતાવ્યો. એ જ બતાવે છે કે એને ટાળી શકાય એમ નથી. સુખ દુઃખ જીવનમાં પ્રાપ્ત થાય, સુખ દુઃખના નિમિત્તો પ્રાપ્ત થાય, એને કોઈ પણ ટાળી શકવાનું નથી. માટે ક્યારેય એવું ના હોય કે મને ગમતું જ બધું થાય, મને ગમતું ઘણું બધું ના થાય અને ના ગમતું ઘણું બધું થાય. આ જીવનમાં હંમેશા થતું જ રહેશે. જેની સામે મનુષ્યનું કંઈ ચાલતું નથી. જરૂર આપણે પ્રયત્ન કરીએ સુખ પ્રાપ્તિ માટે, દુઃખને ટાળવા માટે, એની ના નથી. પરંતુ પ્રયત્નની પણ એક મર્યાદા હોય છે. સુખ અને દુઃખ જે છે એ કર્મનું ફળ છે. તો મને જીવનમાં જે કંઈ પણ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે એ માત્ર મારા અત્યારના પ્રયત્નનું જ પરિણામ નથી. એટલા માટે માત્ર મારા અત્યારના પ્રયત્નના પરિણામે હું એને ટાળી પણ ના શકું. જે પણ પ્રાપ્ત થાય છે એની પાછળ અનેક પરિબળો સંકળાયેલા છે અને એ સર્વ પરિબળોનું મને જ્ઞાન નથી. માટે એ સર્વ પરિબળોમાં, નિમિત્તોમાં હું પરિવર્તન પણ લાવી શકું નહીં. મારા હાથની વાત નથી. તો જે પણ પૂર્વ કર્મ જે થયેલા છે એ કર્મનું ફળ અવશ્યંભાવી પ્રાપ્ત થાય જ. અવશ્યંભાવી ભાવાનામ પ્રતિકારો ભવેત યદિ તદા દુઃખેર્ન લિપ્યેરન નલરામ યુધિષ્ઠિરઃ. સુભાષિત કહેશે કે અવશ્યંભાવી ભાવાન, જે પણ થવાનું છે એ થવાનું જ છે. જો એનો પ્રતિકાર થઈ શકતો હોત, એને ટાળી શકાતું હોત તો નલ, રામ કે યુધિષ્ઠિર ક્યારેય પણ દુઃખી થયેલા ના હોત. પણ આપણે જોઈએ છીએ કે આ ત્રણેયના જીવનમાં વનવાસ છે. ત્રણે ત્રણ ક્યાં ગયેલા છે? વનમાં ગયેલા છે. નલ રાજાનું બધાને ખબર જ છે. નલ દમયંતી ઉપાખ્યાન જીવનમાં કેટલું બધું દુઃખ આવેલું છે. મહારાજા છે છતાં પણ કઈ સ્થિતિને પ્રાપ્ત થયા? શરીર ઢાંકવા માટે વસ્ત્ર નથી,
પોતાની પત્નીની સાડીમાંથી અડધું કાપી અને એણે પોતાના શરીરને ઢાંકવું પડે છે. એ જ પ્રિય પત્નીને રાતોરાત અંધારામાં છોડી અને એણે જવું પડે છે. એ કોઈ સુખદ અનુભવ તો નથી. અને આ દુઃખ કોના જીવનમાં છે? મહારાજના જીવનમાં છે, રાજાના જીવનમાં છે. ભગવાન શ્રી રામ 14 વર્ષ સુધી વનમાં આમ તેમ થયા કરવું પડે છે. રામની પત્નીને પણ રાવણ ઉપાડી જાય છે કે જે રામજી કોણ છે? તો કે સમર્થ, જે અયોધ્યાપતિ. અને છતાં પણ આ બધા દુઃખ જીવનમાં આવ્યા. યુધિષ્ઠિર કોણ? સમ્રાટ છે, રાજસૂય યજ્ઞ કરનાર, પણ કર્મનો પરિપાક એવો કે એને જુગાર રમવા બેસાડી દીધા. અને એક પછી એક બધું ખાલી થઈ ગયું, ત્યાં સુધી કે ભાઈઓને અને પત્નીને પણ હોડમાં મૂકી દીધા. કોણે? ધર્મરાજાએ. તો ધર્મરાજાની બુદ્ધિ પણ ત્યારે બેર મારી ગઈ. ખબર ના પડી શું કરવું. પિતૃ આજ્ઞાનું પાલન કરવું, ધૃતરાષ્ટ્રની આજ્ઞાનું પાલન કરવું, કે એની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આમાંથી ઉઠી જવું. તો ત્યાં એમની બુદ્ધિ ચાલતી નથી. શેના કારણે? કર્મના પરિપાકે. તો અનેક પરિબળો કાર્ય કરે છે. રાજા મહારાજાઓ પણ દુઃખને ટાળી શકતા નથી. અવશ્યમ ભાવી ભાવાનામ. આ બધા કર્મફળ જે છે કેવા છે? અવશ્યમ ભાવી. તો મનુષ્યએ આ હકીકતનો સ્વીકાર કરવો રહ્યો કે મેં કરેલા કર્મોનું ફળ મારી પાસે આવીને પહોંચવાનું જ છે. પછી એ મારા પુણ્ય કર્મનું ફળ સુખ હોય કે પાપ કર્મનું ફળ દુઃખ હોય. સંભવિષ્યતિ વૈ ભાવાહ મય્યે ભાવિતાહ. જે પણ ભાવ પદાર્થો, જે પણ મારામાં ભાવિત છે, એટલે કે મારા વડે જે પણ કરવામાં આવેલા છે કર્મો, એ કર્મનું ફળ મારી પાસે આવીને મને મળવાનું જ છે. જરૂર જ્યાં સુધી પ્રતિકાર થાય ત્યાં સુધી કરવાનો હોય. ઠંડી લાગે તો સ્વેટર પહેરવાનું હોય. એવું નહીં વિચારવાનું કે આ ઠંડી તો મારા કર્મનું ફળ છે, માટે હવે હું ભોગવી જ લઉં. કે તો એને કોઈ બુદ્ધિમાની ના કહેવાય. જરૂર ઠંડી લાગે તો હું મારા તરફથી પ્રયત્ન કરી શકું. 2 ને બદલે બીજા 5 સ્વેટર, બીજા પંચકોશ ચડાવી શકું, એની ના નહીં. પણ બહાર હું કહું કે ઠંડી આવવી જ ના જોઈએ આ સૃષ્ટિમાં, તો એ કોઈ રીતે સંભવ બનવાનું નથી. અને એ ઠંડી 5 સ્વેટર પહેર્યા પછી પણ દાંત ડગડગ થાય તો સમજવાનું કે આ કર્મનું ફળ છે. એ પહેર્યા પછી પણ આ દુઃખ સહન કરવાનું છે. હીટર લગાવ્યા પછી પણ હાથ આમ થતા રહે તો સમજવાનું કે આ શું છે? કર્મ ફળ છે. થોડી વાર એને સહન કરવું પડશે. થોડી વાર સહન કરી લઈએ, આ ઠંડી પણ જતી રહેશે. તો એવી રીતે પ્રતિકાર કરવાનો કોઈ ના નથી પાડતો. કર્મ ફળ છે એટલા માટે હાથ પગ બાંધીને બેસી જઈએ એવું કહેવાનું ભગવાનનું તાત્પર્ય નથી. પણ ભગવાનનું તાત્પર્ય છે કે આ શીત ઉષ્ણ, સુખ દુઃખ, માન અપમાન, આ દ્વંદ્વને કોઈ પણ મનુષ્ય નાબૂદ કરી શકે નહીં. એ એવું કે હું આ સૃષ્ટિ ઉપર ઠંડી પડવા જ નહીં દઉં, તો એ ક્યારેય પણ સંભવ બનવાનું નથી. હું ક્યારેય પણ ગરમી પડવા જ ના દઉં, એ સંભવ બનવાનું નથી. તો એવી રીતે પ્રતિકાર નહીં, તમારા સામર્થ્ય પ્રમાણે તમે પ્રતિકાર કરી શકો. અને એ પ્રતિકાર કર્યા પછી પણ જે સુખ દુઃખનો અનુભવ થાય એને સ્વીકારી લેવું જોઈએ, સહન કરી લેવું જોઈએ. તો ભગવાન સુખ દુઃખના સમત્વથી સાધનાનો પ્રારંભ દર્શાવે છે. જરૂર આ બહુ કઠિન સાધના છે. સુખમાં અને દુઃખમાં સમબુદ્ધિ રાખવી. વાતો કરવી તો બહુ જ સરળ છે, બીજાને સમજાવી દેવું પણ સરળ છે, પરંતુ ખરેખર એ મનની સમતુલાને જાળવી રાખવી એ ઘણા મોટા મહાન વિવેકની અપેક્ષા રાખે છે. વિવેક વગર આ સંભવ નથી. તો સર્વપ્રથમ તો મનુષ્ય વિચારે કે સુખ દુઃખને ટાળી શકાતા નથી. ઘટ સાથે રે ઘડિયા, એ તો આ દેહની સાથે આવેલા જ છે, એ રામજીથી પણ ટાળ્યા ટળાતા નથી. તો પછી મારાથી ટાળ્યા ક્યાંથી ટળાય? તો જે આવવાનું છે એ આવવાનું છે. ત્યાં મારે સહન કરવાની બુદ્ધિ રાખવાની છે.
એ સમત્વને હું ધારણ કરું. એટલું જ નહીં, ત્યાં હું સમજી શકું કે આ જે પણ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે એ સુખ અને દુઃખ એને આપનારો કોઈ બીજો નથી. મોટે ભાગે સુખ દુઃખમાં આપણી બુદ્ધિ કેવી બનતી હોય છે? જવાબદાર કોણે ગણાવીએ છીએ? ટોપલો બીજા ઉપર. આણે મને સુખ આપ્યું, આણે મને દુઃખ આપ્યું, પણ આ હકીકત છે? કોણ સુખ આપે છે? કોણ દુઃખ આપે છે? સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ ઇતિ. એ કઈ બુદ્ધિ છે? કુબુદ્ધિ છે. એ કોઈ સદબુદ્ધિ નથી. કુબુદ્ધિ એટલે એ મૂર્ખામી છે. એવું વિચારવું એ સંપૂર્ણ મૂર્ખતા છે. પણ આ જાણતા હોવા છતાં હંમેશા આપણી બુદ્ધિ શું ચાલે છે? કુબુદ્ધિ જ ચાલે છે. હંમેશા એવું લાગે કે આણે મને દુઃખ આપ્યું, આણે મને સુખ આપ્યું, આણે મને બહુ હેરાન કર્યો કે હેરાન કરી, આણે મારું બહુ અપમાન કર્યું. આ અપમાન થાય છે, એના પરિણામે દુઃખ થાય છે, એ પણ શેનું ફળ છે? સ્વકર્મનું જ ફળ છે. અપમાન કરનારો એ તો નિમિત્ત માત્ર બને છે. જેવી રીતે પોસ્ટમાસ્ટર જે છે એ આપણા ઘરે આવીને ચિઠ્ઠી આપી જાય છે, પછી એમાં કોઈ સુખદ સમાચાર પણ હોય કે દુઃખદ સમાચાર પણ હોય. આપણે પોસ્ટમાસ્ટરને કોઈ આપણે દોષ આપતા નથી. એ દુઃખદ તાર લાવે તો સામો એના માથામાં મારતા નથી. કેમ? કારણ કે જાણીએ છીએ કે આ પોસ્ટમેન જે છે એ કોણ છે? નિમિત્ત છે. એવી જ નિમિત્ત બુદ્ધિ મારી આજુબાજુના વ્યક્તિઓમાં, સમાજમાં કે વિષયોમાં રાખવાની છે કે આમાંથી કોઈ મને સુખ દુઃખ આપતું નથી. એ સુખ દુઃખના નિમિત્ત માત્ર છે. એ પોસ્ટમેન જેવા છે. પણ મોટે ભાગે નિમિત્ત બુદ્ધિ રહેતી નથી. આપણે થોપી જ દઈએ છીએ કે આણે સુખ આપ્યું, આણે દુઃખ આપ્યું. આપણે માત્ર આટલું થોપીએ છીએ, પણ એ એટલાથી અટકતું નથી. એવું થોપી દેવાથી આગળ તરત જ શું થાય છે? સુખ આપનારો વાલો લાગે, દુઃખ આપનારો તરત જ એના પ્રત્યે દ્વેષ થવા લાગે. તો આ પ્રમાણેની બુદ્ધિ જે છે, જે મારા અંતરમાં રાગ દ્વેષની વૃદ્ધિ કરે છે, એટલેથી અટકી જતું હોત તો વાંધો નહોતો. પણ બુદ્ધિ એનાથી આગળ વધી અને રાગ દ્વેષને એકઠા કરતી જાય છે. આ સારું, આ ખરાબ, આ કામનું, આ નકામું, આ મને વાલું છે, હંમેશા મારી સાથે રહેવું જોઈએ, આની હાજરી મને ગમતી નથી, માટે કાં તો હું ન જાઉં અને કાં તો એ ના હોય. તો આ પ્રમાણેની સ્થિતિ હંમેશા મનમાં બની રહેશે. અને એ પ્રમાણેની સ્થિતિ ક્યારેય પણ સુખદ ન હોય, શાંતિદાયક ન હોય. તો ભગવાન સર્વપ્રથમ સાધના રૂપે દર્શાવે છે કે આ સમદર્શન રૂપી લક્ષ્યને પ્રાપ્ત કરવું હોય તો જીવનમાં સુખ દુઃખને યોગ્ય રીતે સ્વીકારતા શીખો. એના સ્વરૂપને, એના નિમિત્તને સમજો. માત્ર એની સામે લડાઈ કરવા માટે મંડી ના પડો કે પછી સુખને હંમેશા ગળે વળગાડી અને બેઠા ના રહો. બંનેના સ્વરૂપને સમજો, એના નિમિત્તને સમજો. એ મને જીવનમાં પ્રાપ્ત થાય છે, એની પાસેથી મારે શું શીખવાનું છે એનો પણ વિચાર કરો. તો પૂર્વ કરેલા કર્મનું આ ફળ છે. હવે હું શીખું કે ફરી એવા કોઈ કર્મ ના કરું કે જે મારા આગળના જીવનમાં વિઘ્ન ઊભું કરે, જે મારા આગળના જીવનને દુઃખદ બનાવે. એવા કર્મ હું ના કરું. તો આ બધું ડહાપણ, આ સુખ દુઃખ મને આપે છે. જો હું યોગ્ય રીતે એનો વિચાર કરું તો, એને હું સ્વીકારતા શીખું તો. અને હકીકત તો એવી છે કે જે વિવેકી જે છે એ બધેથી શીખતો રહેશે. એ માત્ર ફરિયાદ 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 જ કરતો નથી, પરંતુ ફરિયાદને છોડી અને કંઈક ને કંઈક ડહાપણ પ્રાપ્ત કરતો રહેશે. એ સુખમાં હોય કે દુઃખમાં હોય, દરેક પરિસ્થિતિમાં એ કંઈક ને કંઈક શીખે છે.
અને શીખે તો જ એ ધીમે ધીમે એમાંથી ઉપર ઉઠી શકે. નહીં તો હંમેશા હાય હોય કરતો રહે, સુખમાં નાચતો રહે અને દુઃખમાં હંમેશા રોતો રહે, તો એના માટે સુખ કે દુઃખ એને કંઈ શીખવનારા નીવડતા નથી. પણ મારે કંઈક શીખવું હોય, દરેક પરિસ્થિતિ મને કંઈક ને કંઈક શીખવવા માટે જ આવે છે. એ કંઈક ને કંઈક ડહાપણ પ્રદાન કરવા માટે જીવનમાં આવે છે. કોઈ પણ પરિસ્થિતિ ક્યારેય પણ નિરર્થક હોતી નથી. મનુષ્યના જીવનમાં હંમેશા એવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેમાંથી એને કંઈક ને કંઈક શીખવા મળે. એટલે તો કહેવાય છે કે આખું જીવન એ પાઠશાળા છે, આખું જગત પાઠશાળા છે કે જ્યાંથી હંમેશા હું કંઈક ને કંઈક શીખતો રહું. તો સુખ માટેની હંમેશા તીવ્ર લાલસા, દુઃખ પ્રત્યેનો તીવ્ર દ્વેષ એ મનુષ્યને માટે કલ્યાણકારી ક્યારેય નથી. જરૂર સુખ માટે એ પ્રયત્ન કરે, પરંતુ સુખ માટેની તીવ્ર લાલસા એના અંતરમાં હશે તો થોડુંક દુઃખ પણ એના જીવનને ડામાડોળ બનાવી દેશે. સુખની ઈચ્છા, એના માટેનો પ્રયત્ન, એમાં કોઈ દોષ નથી. પણ સાથે સાથે મારે એ સત્ય પણ સમજવું રહ્યું કે કોઈના જીવનમાં હંમેશા સુખ જ હોય એવું બન્યું નથી અને કોઈ હંમેશા દુઃખી દુઃખી જ હોય એવું પણ બન્યું નથી. પણ સુખ અને દુઃખ એ કેવા છે તો કે ચક્રનેમી ક્રમેણ, એ ચક્રની જેમ ફરતા રહેશે. અને આને જ ભગવાન ગીતાજીમાં કહે છે, આગમાં પાઈન, આ આવવા અને જવા વાળા છે. પણ મનુષ્યને હંમેશા એવું લાગે, સુખ પ્રાપ્ત થાય તો એને એમ થાય કે આ ક્યારેય પણ જવું જોઈએ નહીં. પણ એ તો જવાવાળું છે જ. અને જ્યારે એ દુઃખી થાય ત્યારે પણ એને એમ થાય કે આ દુઃખ ક્યારેય જશે નહીં, આવું ને આવું જ રહેશે, એટલે તો માથું પીટે છે. પણ હકીકત છે કે દુઃખ પણ ક્યારેય નિત્ય રહેતું નથી, એ પણ ધીમે ધીમે જતું જ રહેશે. શાસ્ત્રકારો કહે છે, જે પહેલા ના હોય પછી ના હોય એ વચ્ચે પણ ન હોવા બરાબર જ છે. દુઃખ પહેલા નહોતું, પછી રહેશે નહીં. માટે અત્યારે જ્યારે જણાય છે ત્યારે પણ એને કેવી રીતે લેવાનું છે, એ જતું જ રહેવાનું છે, ન હોવા બરાબર જ છે. કેટલા દિવસ ટકવાનું છે. અને તમે જુઓ, મહાનમાં મહાન દુઃખ પણ થોડા દિવસમાં બધું હળવું થઈ જાય છે. એટલે કહેવાય છે દુઃખનું ઓસડ દાડા. જેમ જેમ દિવસો જાય એમ એમ એની તીવ્રતા આપોઆપ ઓછી થતી જાય છે. એ સત્સંગ કરે કે ના કરે, એ ધીમે ધીમે એમાંથી બહાર આવી જ જાય છે. ગમે એવો રડતો હોય એ 4 દિવસ પછી હસતો થઈ જ જાય છે. કોઈને કોઈ પરિસ્થિતિ એને હસાવી જ દેશે, કારણ કે હાસ્ય, આનંદ, સુખ એ એનું સ્વરૂપ છે. એને એ છોડી કેવી રીતે શકે? દુઃખ એનું સ્વરૂપ નથી, માટે હંમેશા એ સોગ્યું મોઢું ના રાખી શકે. એનું પ્રસન્ન મુખ હંમેશા રહી શકે, પરંતુ સોગ્યું મુખ હંમેશા રાખવું એ સરળ વસ્તુ નથી. ઘણા બધા રાખતા હોય, કેમ રાખતા હોય ખબર નહીં, પરંતુ એ કોઈ સરળ વસ્તુ તો નથી. તો ભગવાન કહે છે કે આ બંનેમાં સમતા જાળવતા શીખો. સુખમાં છકો નહીં અને દુઃખમાં ડુંગર નીચે દબાઈ ના જાઓ. બંનેમાં પોતાની વિવેક બુદ્ધિને જાગૃત રાખો. બંનેમાં પોતાની માનવતા અભિવ્યક્ત થાય, બંનેમાં પોતાની સમજદારી અભિવ્યક્ત થાય, એવી રીતે સુખદ દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થવાનું હોય. મનુષ્યની વિશેષતા એની બુદ્ધિ શક્તિ છે. અને એટલે દરેક જે સુખદ દુઃખદ પરિસ્થિતિ જે છે એમાંથી એણે એવી રીતે પસાર થવું જોઈએ કે જેમાં એની બુદ્ધિમત્તા, સમજદારી અભિવ્યક્ત થાય. એક સમજદાર મનુષ્ય તરીકે સિદ્ધ થાય એવી રીતે એણે એમાંથી પસાર થવું જોઈએ. એક નાસમજ, નાદાન મનુષ્ય તરીકે જો એના ઉપર સિક્કો લાગે તો સમજવાનું કે ગયો, એ કંઈ શીખ્યો નહીં.
તો જીવન તો આ પરિસ્થિતિઓની ઘટમાળ છે જ, કંઈક ને કંઈક તો એમાં થતું જ રહેવાનું છે. અને એટલે તો જીવનમાં મજા છે. એક સરખું બધું ચાલતું હોય તો પછી એ જીવનને કરવાનું શું? તો મનુષ્ય જીવન આવી વિવિધ પરિસ્થિતિઓથી ઘડાયેલું છે અને એમાંથી જ રસ્તો કાઢવાનો શીખવાનું છે. ભગવાન કહેશે વિવેકને જાગૃત રાખી અંતરમાં સમત્વરૂપી ઔષધને સાથે રાખી અને આમાંથી પસાર થાવ. તો આજે સુખ દુઃખમાં સમત્વની ભગવાન વાત કરે છે. આગળ હજુ કર્મમાં, ભાવનામાં, વ્યવહારમાં સમત્વ, જેને આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.